નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। શિનોરના સતીશાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા પિતા દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરાયું હતું। શિનોર તાલુકાના સતીશાણા ગામે પોતાના લાડકવાયા સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિને આજે પણ નહીં વિસરી શકેલા પિતા ભાસ્કરભાઈ પુરોહિત તથા માતા રમાબેન પુરોહિત દ્વારા સ્વર્ગસ્થ પુત્ર હાર્દિક ઉર્ફે લખુની સ્મૃતિમાં 7 દિવસની શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું ભવ્ય આયોજન કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે। શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને સતીશાણા ગામના વતની ભાસ્કરભાઈ પુરોહિત અને તેમના ધર્મપત્ની રમાબેન પુરોહિત દ્વારા તેઓના લાડકવાયા સ્વર્ગસ્થ પુત્ર હાર્દિકની પાવન સ્મૃતિમાં 7 દિવસની શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા સપ્તાહનું ભવ્ય આયોજન કર્યું હતું। તારીખ 7 ડિસેમ્બરથી તારીખ 13 ડિસેમ્બર સુધીની આ કથાનું સંગીતમય રસપાન વ્યાસપીઠ પરથી આચાર્ય રૂપેશભાઈ શાસ્ત્રી સીતારામ કરાવી રહ્યા છે। ભાગવત કથામાં આવતા વિવિધ પ્રસંગોના સુંદર નિરૂપણ સાથે કથાનું રસપાન કરાવી રહેલા રૂપેશભાઈ શાસ્ત્રીએ અંતિમ ચરણમાં પહોંચેલી કથાના 6ઠા દિવસે વ્યસન કરો પણ શેનું કરો એ વિષય પર પોતાની આગવી શૈલીમાં સુંદર રસપાન કરાવતા કથા શ્રવણ કરી રહેલા ભક્તો ભાવ વિભોર જોવા મળ્યા હતા। અરે કનૈયા, તારી કરતા તારી કથા સારી છે। શું કીધું? તવ કથા અમૃતમ, તારી કથા તો અમૃત જેવી છે। કેવી છે? અમૃત જેવી છે। ઓ કનૈયા, તું આવે છે ને જાય, પણ તારી કથા એકવાર આવે ને એ અમારા હૃદયમાં બેસી જાય, પછી આવ્યા પછી જતી કનૈયા। તવ કથા મૃતમ, એક ગોપી કે હરી ગોપી તવ કથા મૃતમ। આની કથા કેવી? જે એકવાર સાંભળે ને તે મૃત્યુ પામે છે। શું પામે છે? ગોપી આવું કેમ કહે છે? કહે છે અરે એની કથા એટલી સુંદર છે ને કે એને ભૂલાવે છે। કથા એની એટલી સુંદર છે ને કે આ જગતને ભૂલાવે છે। જે એક વખત ઠાકોરજીની કથામાં જોડાઈ ગયો ને પછી એને બહારનું ભાન રહેતું। અને યાદ રાખજો, જે ઠાકોરજી માટે લાયક છે એ જગતની માટે નાલાયક છે। નાલાયક બનજો અને મારા લાલા માટે લાયક થજો। જગતની પરવા કરશો નહીં। વ્યસન રાખજો। હું તો બધાને કહું વ્યસની બનો। કેવા બનો? બધા વ્યસની બનો અને એટલું બધું વ્યસન કરો તમે કે આખું જગત તમારી પાસેથી છે ને પ્રેરણા લે। કયું વ્યસન કરો? સવાર થશે ને ઠાકોરજીની કથા નહીં સાંભળું ને તો હું મોરામાં અન્ન નહીં મૂકું। એવું વ્યસન કરો કે મા બાપને પગે નહીં લાગુ ને તો ઘરની બહાર પગ ના મૂકું। સાહેબ વ્યસન કરવું હોય તો એવું કરો, જ્યાં સુધી હું મંદિરમાં નહીં જઉં ને ત્યાં સુધી ને હું છે ને મારા મુખમાં અન્નનો દાનો। અરે વ્યસન એવું કરો કે જ્યાં સુધી હું ગામમાં કોઈને મદદ નહીં કરું ને ત્યાં સુધી ને હું છે ને એ ઠાકોર પાણી નહીં પીવું। આ કથાથી કઈ લઈ જજો। તવ કથા મૃતમ। અરે ગોપી એવું ના બોલીશ। આપણી વિરહી જે છે ને વિરહી, એમની માટે તો કનૈયાની કથા જ અમૃત જેવી છે। એ તો નહીં આવે પણ એની કથા કેટલી સુંદર। મહારાજને કહે મહારાજ 2 વાગે ચાલુ કરજો તો કથા કેટલા વાગે ચાલુ? મહારાજ કથા વહેલી પૂરી કરજો। પ્રસાદ લેવા જવામાં મોડું થાય તો કથા વહેલી પૂરી, અને કદાચ ભાવ પ્રગટ થાય તો કથાના 8 વાગે તોય વાંધો। કનૈયા, તારી કરતા તો તારી કથા સારી છે। જ્યારે ઈચ્છા થાય ત્યારે ચાલુ અને ઈચ્છા થાય ત્યારે બંધ, પણ કથા હે કનૈયા તારી કરતા તો તારી કથા સારી છે। ઓ પતિ સુતા નવય બાંધો બાંધવા નવીયતે કચ્છ ભાગતા। આજરોજ રૂક્ષ્મણી વિવાહ અને કથાના અંતિમ દિવસે સુદામા ચરિત્રના રસપાન સાથે સંપન્ન થનારી આ કથા શ્રવણનો લાભ સતીશાણા ગામના ગ્રામજનો અને આજુબાજુના ગામના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લઈ રહ્યા છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર।